જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો? તો આપણે તો પહેલી વખત લોંગ વિડીયો બનાવી છીએ, તો કેવો લાગશે તમે કોમેન્ટ કરીને જરૂર કહેજો. તમને સારું લાગે તો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ન ભૂલતા. આપણે તો સાડી પહેરીને તૈયાર થઈ ગયા છીએ અને સાડી મેં આજે ઉત્તરાયણ હતી એટલા માટે પહેરી હતી અને ઉત્તરાયણની તમને ખૂબ સારી શુભેચ્છાઓ. તમે ખુશહાલ રહો. પછી તો આપણે તન્વીને પણ નવરાઈ દીધી હતી અને તન્વીને પણ તૈયાર કરી દીધી હતી મારા સાસુમાએ. હું હજુ નથી નવરાવતી કારણ કે મને થોડીક બીક લાગે છે, એટલે ભાઈ મારા સાસુમાં પૂજા કરતા હતા તો મને કે લે તું કર આજી ખેલે. પછી મેં કરી, મને આવડતી તો નથી પણ એમને જેમ કહેતા જતા હતા એવી રીતે હું પૂજા કરતી જતી હતી. આ શેની પૂજા છે અને તમારા ગામમાં આવી રીતે ઉત્તરાયણના દિવસે પૂજા થાય છે કે નહીં તે કોમેન્ટ કરીને જરૂર કહેજો. આમાં એવું હોય, સાણ હોય, એમાં 4 વાર હાથેગડા લગાવવાના, પછી એને માંડવો બનાવવાનો અને એમાં લાપસીની પ્રસાદી કરવાની અને પછી ઘીનો દીવો કરવાનો અને પછી આપણે એને પ્રાર્થના કરવાની. તો મેં તો તમારા વતીની પણ પ્રાર્થના કરી લીધી, તમારી ફેમિલીને ખુશ રાખે એ માટે. પછી મહેમાન પણ આવી ગયા હતા અને આપણે જમવા પણ બેસી ગયા હતા. તો ચાલો બધાય જમવા. જમીને પછી થોડી વાર પછી અમે ઢાબા ઉપર ગયા હતા. તો અમારા નાના દિયર હતા, એમને પતંગ ચગાવતા તો આવડતું નહોતું પણ પતંગ ચગાવવાનો બહુ શોખ હતો. પછી થોડી દેર બાદ તન્વી પણ આવી ગઈ હતી પણ તન્વી રહેતી નથી એટલે આપણે ધાબા ઉપરથી નીચે આવી ગયા અને ચા બધાએ પી લીધો. પછી આજે તો ખાલી રોટલી જ બનાવવાની હતી, જમવાનું તો બધું બહારેથી લાવ્યા હતા. પછી આપણે જમી લીધું. મારા વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.